જય સ્વામિનારાયણ। હવે મેં પુના શહેરથી 15 માઇલ દૂર એવા આલંદી ગામ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે ગામનો ગેટ એને તમે જોઈ રહ્યા છો। આલંદી ગામની ભૂમિ એટલે સંતોની ભૂમિ કે જ્યાં સંત નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર, સંત સોપાણદેવ અને સંત એવા મુક્તાબાઈ એની જન્મભૂમિ। જ્યારે ચારેય સંત જીવનની અંદર ડોક્યું કરીએ તો એક દિવસનો સમય સંત જ્ઞાનેશ્વરના માતા રૂક્ષ્મણી એ પોતાની પાડોશી સુનંદા સાથે જ્યારે સિદ્ધેશ્વર તીર્થની અંદર દર્શન કરવા માટે જાય અને એ જ વખતે રૂક્મિણીએ એક સંતને જોયા। સંતને જોતા જ વંદન પ્રણામ કર્યા અને જ્યારે રૂક્મિણીએ પ્રણામ કર્યા ત્યારે પેલા સંત કહે કે સૌભાગ્ય ભવ। સૌભાગ્યતાનું વચન મળતા, સૌભાગ્યવતી હોવાનું વચન મળતા સુનંદા કહે છે કે મહારાજ તમે તમારું વચન પાછું ખેંચી લો। પેલા સંન્યાસી કહે છે કે આવું કેમ બોલો છો? ત્યારે કહે કે સૌભાગ્યવતી હોવા છતાં જેનું જીવન વિધવા જેવું વ્યતીત થતું હોય તો ત્યાં આપણા આશીર્વાદ શું કામના? તમે જોઈ રહ્યા છો કે લાઈનની અંદર સંત જ્ઞાનેશ્વર એના સમાધિ સ્થળની અંદર સર્વે યાત્રાર્થીઓ અને સાંખ્યોગી બહેનો એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। વિડીયો છે એ ક્લિયર નથી દેખાતો, એનું કારણ છે કે ત્યાં વિડીયો શૂટિંગની સખત મનાઈ છે। સુનંદા દેવીની વાત સાંભળી પહેલા સંત કહે કે વાત શું છે? ત્યારે વાત કરી સુનંદાએ કે આમના પતિ 10-12 વર્ષથી કાશીની યાત્રાનું નિમિત્ત કરીને ગયા છે, પાછા આવ્યા નથી ને સાંભળવા મળ્યું છે કે એને શ્રીપાદ સંન્યાસી થકી સંન્યાસ ગ્રહણ કર્યો છે। અને આ વાત સાંભળતા જ પહેલા સંત ચોંકી ઉઠ્યા અને વચન આપ્યું કે બેટા દીકરી તું મૂંઝાઈશ નહીં, હું ચોક્કસ તારા પતિને હું કાશી જાઉં છું ત્યાંથી શોધખોળ કરી અને પાછો ઘરે મોકલીશ। અને એ શ્રીપાદ સ્વામી થકી વિઠ્ઠલ પંથે દીક્ષા ગ્રહણ કરી હતી, વિઠ્ઠલ પંથને પાછા મોકલ્યા। પાછા આવતાની સાથે જ સારે ગ્રામવાસીઓ એમણે બહિષ્કૃત કર્યા સમાજની અંદરથી કે સંન્યાસી થયા પછી ગ્રહસ્થાશ્રમ સ્વીકારવો એ અયોગ્ય કહેવાય, એટલે તમે અમારી જ્ઞાતિમાં નહીં। સમય જતાં ચાર સંત મહાત્માઓને તેને ત્યાં જન્મ થયો, જેમાં 22 ઓગસ્ટ 1275 એક મહાન મુક્તાત્મા એવા જ્ઞાનેશ્વરનો જન્મ થયો। જે અજાણબાગ તમે જોઈ રહ્યા છો એ સંત જ્ઞાનેશ્વર એનું સમાધિ સ્થળ એની પાછળના ભાગમાં વૃક્ષ છે અને જે વૃક્ષની નીચે તમે ફોટાની અંદર જોઈ રહ્યા છો કે ઝાડ જેવું જેની ડાળી છે એના ઉપર હાથ રાખી અને સંત જ્ઞાનેશ્વરે આ સમાધિ ગ્રહણ કરેલી। અને જે વૃક્ષ તમે જોઈ રહ્યા છો એ જે ડાળી સમાધિ વખતે હાથ રાખ્યો હતો, બસ એ ડાળીમાંથી જ આ વૃક્ષ છે એ નવ પલ્લવિત બન્યું છે। અને આજે હજારો લોકો એની નીચે સંત જ્ઞાનેશ્વર ગીતાનો પાઠ કરે છે। અને ત્યાંના લોકોએ અમને બતાવ્યું હતું કે જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે અમને ઈશારાથી જ કહેવામાં આવ્યું કે કોઈએ પણ બોલચાલ કરવી નહીં, મૌન ગ્રહણ કરવું। ઇંતેજારીથી જ્યારે મેં પૂછ્યું કે આનું મહત્વ શું છે ત્યારે કહ્યું કે સંત જ્ઞાનેશ્વરના જે ઉપાસકો છે એના ભક્તો છે એ અહીંયા આ વૃક્ષ નીચે બેસી અને 8-8 દિવસ સુધી આ વૃક્ષના પત્તાઓ ખાય અને સંત જ્ઞાનેશ્વરથી લખાયેલી જ્ઞાનેશ્વરી ગીતા એનો પાઠ કરે છે। કોટી કોટી વંદન છે ત્યાંના શ્રદ્ધાળુ ભાવિક ભક્તોને। સંત જ્ઞાનેશ્વર સમાધિ સ્થળ એની પરિસરની અંદર યાત્રાર્થીઓ એ જઈ રહ્યા છે, જેને તમે જોઈ રહ્યા છો। સંત જ્ઞાનેશ્વરને ચારેય ભાઈ બહેન યુવાન થતા ત્રણેય ભાઈઓને યજ્ઞોપવિત માટે એના પિતાએ જ્યારે સમાજની અંદર વાત કરી ત્યારે સમાજ લોકોએ પ્રાયચિત આપ્યું કે પ્રાયચિત માટે તમે બંને મૃત્યુદંડ સ્વીકારો તો તમારા સંતાનોને યજ્ઞોપવિત મળે। અને પોતાના સંતાનોને માટે જે દૃશ્ય તમે નિહાળી રહ્યા છો કે જ્યાં ગ્રામવાસીઓ ઊભા છે એ ગ્રામવાસીઓ સંત જ્ઞાનેશ્વર જ્યારે સમાધિ લઈ રહ્યા છે ત્યારે જાણે સંત જ્ઞાનેશ્વરને કહેતા હોય કે હજુ આ પૃથ્વી પર આપની જરૂર છે। અને એટલું કરુણ અહીંયા વાતાવરણ છે કે આપણે જ્યારે વાતાવરણને નજરે નિહાળીએ ત્યારે આપણું દિલ રડી પડે કે આવા સંત મહાત્માઓએ પોતાની જન્મભૂમિની અંદર પોતાના જીવનની અંદર કેટલી કુરબાનીઓ આપી કે એ સંતને આ પૃથ્વી પર જ્યાં સુધી હતા ત્યાં સુધી આ લોકના માણસો એને ઓળખી શક્યા નહીં।
અને ખાસ કહેવાનું કે સંત જ્ઞાનેશ્વરનું જીવનની અંદર જ્યારે ડોક્યુ કરીએ તમે જોઈ શકો છો કે સમાધિમાં એક પગથિયું ઉતરી રહ્યા હોય એવું દ્રશ્ય આપણે જોઈએ છીએ. અને આ મંદિર છે એ સંત જ્ઞાનેશ્વરના, જેને સંતનું બિરુદ પ્રાપ્ત થયું છે, મુક્તાબાઈનું મંદિર છે. સંત જ્ઞાનેશ્વરની સંપૂર્ણ માહિતી, એની કથા જો સાંભળવી હોય તો બોટાદ મહિલા મંદિર સાંખ્યોગી જ્યોતિબેન એણે બહુ જ વિસ્તારપૂર્વક અને અતિશય કરુણ એવી કથા એના કંઠે ગવાયેલી છે, જેને યુટ્યુબ દ્વારા સાંભળવા મારી સૌ કોઈને નમ્ર વિનંતી છે. હવે તમે જે જોઈ રહ્યા છો એ સંભાજી રાજે પ્રવેશ દ્વાર કહેતા ગામ તુલાપુર છે, કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ, એના પુત્ર એવા સંભાજી મહારાજ એની સમાધિ સ્થળ છે. આ સંભાજી મહારાજ એ પોતાની જે હિન્દુ સંસ્કૃતિ એના માટે બલિદાનો આપ્યા છે. કેવી શૂરવીરતા હશે એ વખતે આ ધર્મ પ્રેમીઓની અંદર, કે ચાહે તો દિલ દઈ દે અને ચાહે તો જીવની કુરબાનીઓ દઈ દે, પણ પોતાના હિન્દુત્વને ટકાવી રાખવા માટે કેટલાઓએ આ દેશને માટે કુરબાનીઓ આપી છે. જ્યારે આ તુલાપુરની અંદર દર્શન કરી રહ્યા છીએ ત્યારે બાજુમાં જે આલંદી ગામ, એ સંત જ્ઞાનેશ્વરની વાત કહું તો બહુ જ ટૂંકી ઉંમરની અંદર કે માતા પિતાએ પોતાના યજ્ઞોપવિત માટે બલિદાનો પ્રયાગની અંદર જળ સમાધિ લઈ લીધી હોય, આ વાતનું ચારેય ભાઈ બહેનને અતિ દુઃખ થયેલું. અને ચારેય બાજુ જ્યારે સંત જ્ઞાનેશ્વર એની પ્રખ્યાતિ થવા માંડી, એ પ્રખ્યાતિને સાંભળતા 1400 વર્ષ સુધી જેણે તપ કર્યું છે એવા ચાંગદેવે સાંભળીને ચાંગદેવને એમ થયું કે આ સાચું છે કે ખોટું એ જાણવા માટે પોતે સિંહ ઉપર સવારી કરીને સર્પની ચાબુક લઈ અને મળવા માટે આવે. પહેલાં તો પત્ર લખેલો, જેને આપ સૌ કોઈ જાણો છો કે કોઈ સંબોધન નહીં મળતા પત્ર કોરો જવા દીધો. ને ત્યારે મુક્તાબાઈ બોલ્યા કે ચાંગદેવ 1400 વર્ષ સુધી તપ કર્યું છતાં કોરને કોર જ રહ્યો. અને જ્યારે મળવા માટે આવ્યા ત્યારે જ્ઞાનેશ્વરને ચારે ભાઈ બહેન પોતાની તૂટેલી ફૂટેલી ઝૂંપડી પાસે દિવાલ ઉપર બેઠા હતા. એને એમ લાગ્યું કે ચાંગદેવનું સન્માન કરવું પડે. તરત જ દિવાલને થપથપાવીને કહે કે ચાલ દિવાલ, આપણે સન્માન માટે જઈએ. અને જળ વસ્તુ છે એમાં ચૈતન્ય પ્રગટ કર્યું અને દિવાલ ઉપર બેસીને જ્યારે ચાંગદેવને મળવા ગયા ને ચાંગદેવનું તમામ અભિમાન ઓગળી ગયું. આજે પણ એ દિવાલ પ્રસાદીની ત્યાં છે. અને એ ચાંગદેવ મળવા માટે આવ્યા અને શરણું સ્વીકારીને શિક્ષા પોતે જ્ઞાનેશ્વર પાસેથી મેળવી. આજે આપણે જ્ઞાનેશ્વર એના ગુણ ગાઈએ છીએ, પણ એ સમયે ચારે ભાઈ બહેનો એવો હતો કે મુક્તાબાઈને માંડ શેકવા માટે કહેતા રોટલી, એ વખતનું માંડ એક વાનગી આવે છે જમવા માટેની, તો તાવડી કોઈએ ના આપી. કેમ કે વિસોભા જ્યાં મુક્તાબાઈ લેવા માટે જાય તો વિસોભા ત્યાં, વિસોભા એટલે ત્યાંના એના સમાજના એક માણસ, બધાને ના પાડી દેતા હતા. ત્યારે જ્ઞાનેશ્વરે પોતાની યોગ શક્તિ દ્વારા પોતાનો વાંસો છે ને લાલ ઘૂમ કર્યો અને મુક્તાબાઈએ એના ઉપર રોટલી શેકી હતી. એ આજે એનું જન્મસ્થાન પણ ત્યાં છે. જે દિવાલ ઉપર ચાલ્યા હતા એ દિવાલ પણ ત્યાં છે. હવે તમે જે જોઈ રહ્યા છો એ ભીમા, ભામા અને ઇન્દ્રાયણી, એ ઇન્દ્રાણી નદી ત્રણેય નદીઓનો સંગમ સ્થાન છે. કે આપણે આગળ કથા સાંભળી ગઈએ કે જે ઇન્દ્રાણી નદીમાં તુકારામના અભંગોને ફેંકી દેવામાં આવ્યા હતા. તો આ સંગમેશ્વરનું મંદિર છે. જે જગ્યાએ જ્ઞાનેશ્વરે સમાધિ લીધી ત્યાં આજે પણ આક્રંદ કરી અને રડી પડાય એવું એ સ્થાન છે. ચોક્કસ એકવાર જીવનની અંદર મોકો મળે ત્યાં આવા તીર્થસ્થાનના દર્શન કરવા. જન્મ 22 ઓગસ્ટ 1275 અને સમાધિ 2 ડિસેમ્બર અને 1296ની અંદર સંત જ્ઞાનેશ્વરે લીધી. તમે વિચારો કે એ આટલી નાની ઉંમરની અંદર આજે હજારો વર્ષો ગયા પછી પણ આપણે એને યાદ કરીએ છીએ. એ સંતનું જીવન કેવું હશે, પણ સંત જીવનની અંદર જ્યારે ડોક્યુ કરીએ ત્યારે ખ્યાલ આવે કે એણે કેટલું આ સમાજ માટે સહન કર્યું છે. જે તમે શિવજીના દર્શન કરી રહ્યા છો તે તુલાપુર, જે સંભાજી મહારાજનું સમાધિ સ્થાન ત્યાં આવેલું છે. તમે જે નદી નિહાળી રહ્યા છો એ ત્રિવેણી સંગમ છે. એક બાજુથી ભીમા નદી આવી રહી છે તો બીજી બાજુથી ભામા નદી એનો પ્રવાહ આવી રહ્યો છે અને એક બાજુથી ઇન્દ્રાણી નદી આવી રહી છે. તો આ ત્રણેય નદીનો પવિત્ર સંગમ છે. આવા પવિત્ર સંગમની અંદર સ્નાન કરી તમામ યાત્રાર્થીઓએ પોતાના જીવનની ધન્યતા અનુભવી. જ્યારે જ્યારે યાત્રાની અંદર નીકળીએ ત્યારે
દેહદર્શી હોય અને એવું લાગે કે હવે ક્યારે યાત્રા પૂરી થશે, પણ જો પરમાત્માનો મોક્ષભાવી જીવાત્મા હોય, બળભાગી હોય, એને જ આવી યાત્રાની અંદર, આવા પવિત્ર સ્થાનોની અંદર સ્નાન કરવા માટે મળતું હોય છે, દર્શન કરવા માટે મળતું હોય છે અને એનો મહિમા પણ જણાતો હોય છે. ત્રિવેણી સંગમનો પટાંગણ તમે જોઈ શકો છો, એનો પ્રવાહ કે જાણે સમુદ્ર ન હોય આટલા પોળા પટવાળી ત્રણેય નદીનો સંગમ આ જગ્યાએ છે. સંભાજી મહારાજની બાજુમાં જ એના મિત્ર એનું પણ સમાધિ સ્થળ છે. તમે જે નજારો નિહાળી રહ્યા છો એ હવે ભીમાશંકર જ્યોતિર્લિંગ બાજુ અમે જઈ રહ્યા છીએ. જે ભીમાશંકર જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગ માહિલા એક જ્યોતિર્લિંગ છે. જે રસ્તાનો નજારો એ જ્યોતિર્લિંગની અંદર તમે સૌ કોઈ જોઈ શકો છો કે અંધારું ખૂબ જ થઈ ગયું છે, રાત્રિનો સમય હતો. આ જ્યોતિર્લિંગના માટે 2 કથાઓ છે કે ભીમાશંકર એક તો આસામની અંદર કામરૂપ જિલ્લામાં છે અને એક આ જ્યોતિર્લિંગ ભીમાશંકર જે પૂણા જિલ્લાની અંદર આવેલું છે, જેને 12 જ્યોતિર્લિંગમાં બીજા નંબરનું જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગની અંદર લાઇનમાં યાત્રાર્થીઓ એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જ્યોતિર્લિંગની કથા પૌરાણિક એવી રીતે છે કે પૂર્વકાળમાં ભીમ નામનો એક મહાપરાક્રમી રાક્ષસ થઈ ગયો. એ પરાક્રમી હતો અને ધર્મના માટે સદાયને માટે વિધ્વંસ કરતો હતો. તમામ લોકોને દુઃખ આપનારો આ મહાબલી રાક્ષસ રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. એની માતાનું નામ કરકટી હતું. એક દિવસ પહેલાં રાક્ષસે એની માતા કરકટીને પૂછ્યું કે માં, તમે આ પર્વત ઉપર કેમ રહો છો? મારા પિતા કોણ છે? મારા પિતાજી એની સાથે તમે કેમ નથી રહેતા? ત્યારે કરકટીએ જવાબ આપ્યો કે મહાબલી રાવણ એના નાના ભાઈ કુંભકર્ણ એ તારા પિતા છે, પણ એ કુંભ તારા પિતાનો વધ રામચંદ્રજીએ કર્યો છે કહેતા સ્વયં નારાયણે કર્યો છે. ને આ વાત સાંભળતા જ અતિશય ક્રોધાયમાન થઈ અને પેલો ભીમ રાક્ષસ છે એણે પોતાના પિતાનું વેર લેવા માટે એની માતાને કહ્યું કે માં, આપ મને રજા આપો, હું મારા પિતાનો બદલો લેવા માગું છું. બદલો લેવા માટે પેલો અસુર છે એણે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને બ્રહ્માજીએ વચન માગવાનું કહ્યું. ત્યારે પેલો ભીમ કહે કે મને એવું બળ આપો, એવી શક્તિ આપો કે મારા બળની શક્તિની આગળ કોઈની શક્તિ પણ, જે મારી શક્તિ છે એની પાસે બધાની શક્તિ ક્ષીણ રહે અને હું અતિ બલવાન થાઉં. યાત્રાર્થીઓ જ્યારે દર્શન કરી પાછળના ભાગમાં આવે છે ત્યારે ભીમાશંકર જ્યોતિર્લિંગના પાછળના ભાગમાં કહેતા મંદિરના પાછળના ભાગમાં મુક્તિકુંડ છે, જ્યાં કૌશિક મુનિ એને તપશ્ચર્યા કરી અને સ્નાન કરેલું છે. પટાંગણની અંદર અનેક કુંડો આવેલા છે, રામ મંદિર પણ આવેલું છે. ભીમે તપશ્ચર્યાના અંતે જ્યારે શક્તિ માગી, બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને બળ પ્રાપ્ત થતાની સાથે જ તમે જે નજારો નિહાળી રહ્યા છો એ ભીમાશંકર જ્યોતિર્લિંગના મંદિરના અંદરનો ગર્ભગૃહ એની આગળનો ભાગ છે. તમામ દેવો એને પોતપોતાના સ્થાનથી દૂર કરી અને દુઃખ આપવા લાગ્યો. દેવોને પોતાના પદથી ભ્રષ્ટ કર્યા. ત્યાર પછી પૃથ્વી પર જે ઋષિમુનિઓ છે એ યજ્ઞ યાગાદિ કરી રહ્યા હતા એ ઋષિમુનિઓને પણ રંજાડવા લાગ્યો. એ વખતે અતિશય ત્રાસના કારણે તમામ દેવો એ ભગવાનની પાસે ગયા અને આ ભીમ રાક્ષસ થકી બચવા માટે કહેવા લાગ્યા. એ વખતે ભગવાન વિષ્ણુ અનેકને રણઝાડતો એવો ભીમ પૃથ્વી ઉપર હવે રાજાઓને જીતવા માટે પ્રયાણ કર્યું અને સૌથી પહેલાં કામરૂ દેશના રાજા સુદક્ષિણ એને જીતવા માટે ગયો. રાજાની સાથે ભયંકર યુદ્ધ થતાં બ્રહ્માથી મળેલા વરદાનથી એને હરાવ્યો અને રાજાને કેદ કરી અને પગની અંદર બેડી નાખી. રાજા શિવની પાર્થિવ લિંગ બનાવી અને પૂજા પ્રાર્થના ચાલુ કરી. વારંવાર ગંગાજીની સ્તુતિ કરી માનસિક સ્નાન કરીને વિધિવત પૂજા કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યા. બીજું કંઈક કરવા એને સમય મળતો નહીં. એ વખતે એની પત્ની પણ પ્રેમપૂર્વક પૂજા કરતી હતી. આ બાજુ પેલો રાક્ષસ અભિમાની ઋષિમુનિઓના યજ્ઞનો ધ્વંસ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બધું મારા નામનું કરો. આ બાજુ રાજા ધ્યાન કરવા લાગ્યા. કોઈએ ભીમ રાજાને કહ્યું પેલા અસુરને
કે પેલો જે સુદર્શન છે એ તમારા માટે કંઈક પૂજા કાર્ય કરી રહ્યો છે કે જેથી કરીને તમારો વધ થાય. અને આ સાંભળતા ક્રોધાયમાન થયેલો પેલો ભીમ રાક્ષસ જ્યાં સુદર્શન પરમાત્મા શિવ એનું પૂજન અર્ચન કરી રહ્યો છે ત્યાં આવ્યો. અને જ્યાં પૂજા વિધિવત જોઈ એટલે વધારે શંકા થઈ કે મારા મૃત્યુ માટે જ કંઈક છે. એટલે તરત જ પૂછ્યું રાજાને કે રાજા તું શું કરી રહ્યો છે? ત્યારે વિનમ્ર રાજાએ કહ્યું કે ભગવાન શિવનું પૂજન કરું છું. અને ત્યારે ભગવાન શિવ પ્રત્યે અતિ દુર્વચન બોલી રાજાને ધમકાવ્યા અને ભગવાન શંકરના જે લિંગ એના ઉપર તલવારનો ઘા કરી મારવા જાય ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા કે દુષ્ટ, હું પોતે ભીમેશ્વર છું અને મારા ભક્તની રક્ષા કરવા માટે હું પ્રગટ થયો છું. પોતાના ધનુષ્યના ભાથામાંથી એક બાણ કાઢી અને ભગવાન શિવે એની હાથમાં રહેલી તલવાર એના 2 ટુકડા કરી નાખ્યા. ભગવાન શિવની સાથે યુદ્ધ થયું. આખું જગત ભયભીત બન્યું. એ વખતે નારદ મુનિ ત્યાં આવ્યા. નારદ મુનિ ભગવાન શિવની સામે હાથ જોડે કહે કે પ્રભુ, વિલંબ કર્યા વગર જલ્દી આ રાક્ષસનો અંત લાવો જેથી કરી જગત સુખી બને. અને તરત જ પેલો ભીમ રાક્ષસ એનો ભગવાન શિવે વધ કર્યો. અને એ વખતે સર્વે દેવો સુખી બન્યા. તમામ ઋષિમુનિઓ અને દેવો ત્યાં પધારી અને ભગવાન શિવને વંદન કરી કહે કે હે પ્રભુ, આપે આ ભીમ રાક્ષસ એનો વધ કર્યો હોવાથી આપ આ સ્થાને કાયમના માટે અહીંયા રહો. એના નામ ઉપરથી આપનું ભીમેશ્વર નામ બનો. અને ત્યારથી ભીમેશ્વર જ્યોતિર્લિંગ રૂપે ભગવાન શિવ એમની અહીંયા સ્થાપના થઈ. જ્યાં ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન છે, જે કુંડને તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો, રાત્રિનો સમય હોવાથી અને અંધારું પણ હોવાથી ક્લિયર કોઈ વસ્તુ બતાવી શકતા નથી. તો ભીમેશ્વર જ્યોતિર્લિંગ એનો અદ્ભુત મહિમા છે.